રામ ભાઈ રામ રામ. હે રામ 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 રામ. હા આવો ભાઈ આવો. હા એ ભાઈ હા? આ પોકરણગઢ નો માર્ગ છે. હું ભૂલો પડ્યો છું. મારે પોકરણગઢ જવું છે અને મને ભૂખે લાગી છે. એ થોડુંક ખાવાનું મળશે? હાલે લે. હા દો કોને કેવા? અરે ભલા માણા, આ તમે રસ્તો પૂછો છો કે પછી ખાવાનું? જો સાંભળો, હા. એ ડુંગળી રોટલો હતો ઈ હું ખાઈ ગયો. હવે કાંઈ નથી. એ તો એક કામ કરો ને ભગત, થોડુંક દૂધ પાવ. હાલે લે. આ તો કોને કેવું? અરે ભલા માણા, મારી પાસે દૂધ નથી. અને સાંભળો, હમ. ને જો દૂધ હોય ને હા. તો હું કાંઈ થોડો આ ડુંગળીને રોટલો ખાવ. હા હું કયો છો. હા અને સાંભળો, આંધા બકરા છે ને ઈ પાછડા છે પાછડા. એમાં તને દૂધ ક્યાંથી પાવ કોડા? ભગત તમે ખોટું બોલો છો હો. હાલે લે. આ તો કોને કેવું? સાંભળ ભાઈ, હું કોઈ દી ખોટું બોલતો નથી. મેં કોઈ દી ખોટું બોલ્યું જ નથી. અને મને? મારા જીવનમાં છે ને ભાઈ, એ હું કોઈ દી ખોટું બોલ્યો જ નથી. લે. મને ખબર છે, હું સમજુ છું અરજી કે તમે કોઈ દી ખોટું બોલતા નથી. હા. એ જો સામે બકરું દેખાય છે ને એને દોઈ લ્યો લ્યો, એ ઈ દૂધ આપશે. હાલે લે. આ દોખ કોને કેવું? અરે ભલા માણા, ઈ બકરું પાછલું છે પાછલું. એ ઈ દૂધ નો દી, સમજો. એ ભલે જેવું હોય એવું, પણ હું તમને કહું છું ને, જાઓ. મારું કેવું માનવું હોય ને તો માનો. હાલે લે લે. આ દોખ કોને કેવું? ઠીક, આ તમે કયો છો ને એટલે આ દૂધ દોવા જાઉં છું. પણ હું તમને કહું ને કે ઈ બકરું પાછલું છે, દૂધ નહીં દે. હાલો હાલો. હાલ હાલ ઈ. હાલ 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 ઈ. હાલ 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 હાલ. હા લ્યો દોઈ દેખાડું. આ તો કોને કેવું? આ જેમ દોવા માંડું તો દૂધ હોવા માંડ્યું. આ પાછું બકરું દૂધ દે છે. નક્કી કઈક ચમત્કાર થયો. એ લ્યો ભાઈ, આ તમે હાસા હો. એ લ્યો, આ દૂધ પીઓ લ્યો. હા લાવો લાવો. ભાઈ હરજીભાઈ, તમે પણ પી લ્યો. ઓહો, આ દોહક પાછું કોને કેવું? હાલો લ્યો, હું પી નાખું. આ પેલી વખત પાથરીનું દૂધ પીધું, બાકી બહુ મીઠું હો. એ બહુ મીઠી. ઓહો ભારે મીઠાશ. હા. દૂધ એટલે દૂધ છે બાકી. છે ને? હા. હવે એક કામ કરો ભગત, મને થોડુંક પાણી પાવ. હાલે લે. આ વળી પાછું આ દુઃખ કોને કેવું? અરે ભલા માણા, આ એક જ ભંભલી હું પાણી ભરીને આવું છું. આ વગડામાં ક્યાંય પાણી મળતું નથી. અને જેટલું પાણી હતું ને એ હંધું હું પી ગયો. હવે ક્યાંય પાણી નથી. એમાં હું કરું? એ જુઓ ભગત, હા. એ સામે તળાવ દેખાય છે ને, એમાં પાણી છે. હાલે લે. વળી આ તો કોને કેવું? એ ભલા માણા, એ ખાલી તળાવ છે, ત્યાં પાણી નથી. તમે જુઓ તો ખરા. અરે ખાલી નથી, એમાં ખૂબ પાણી છે. હે? આ તમે પેલા બકરાનું કીધું તું ને, હમ. એટલે મને શ્રદ્ધા વધી છે. લ્યો, હું જોઈ આવું આ તળાવમાં પાણી છે કે નહીં. હા હા. હાલો લ્યો, જોઈ આવે પાણી રહેશે કે નહીં હોય. પાટા બકરાએ દૂધ દીધું. હાલો, એક શ્રદ્ધા વધારે કરીએ. હા, પાણી આવ્યું તળાવ આવ્યું. એ ખાલી તો પાણી ભર્યું છે. આવું સમજાતું નથી ક્યાંક હો. આ નક્કી ચમત્કાર થયો. હાલો, એ કાળિયા ટાકરની જઈ. હાલો, ભંભલી પાણીની ભરી લઉં. હા, કેવું પડે બાકી હો. આ ભાઈ કોક ઇલમી હો બાકી. હાલો હાલો. જય કાળિયા ટાકર. લ્યો ભાઈ, આ તમે હાસા હો. એમ ને? એ ખાલી તળાવમાં પાણી ભર્યું, બાકી આ તો કોને કેવું? લ્યો, આ તમે પાણી પીઓ લ્યો. હા, લાવો, લાવો. હા હા હા. આ, હા. વાહ.
ભાઈરે મીઠું પાણી છે હો. હા હા અરજીભાઈ હા બેહો બેહો. હા બેઠા ને લ્યો ને ભાઈ. હા આ તમે કેટલા સમયથી બકરા ચરાવો છો? હાલે લે. આ વળી તો કોને કેવું? અરે ભલા માણા, આ બકરા સારતા સારતા પછીથી 30 વર્ષ થઈ ગયા. એમ? એ 30 વર્ષ ખાઈ ગયો છું. ઓહો બહુ વર્ષ થઈ ગયા. હા પણ અરજીભાઈ હા તમે કોઈ દી ભગવાનને જોયા છે? હાલે લે. વળી આ તો કોને કેવું? અરે ભલા માણા, તમે કોણ છો? આ મારું બેટું સમજાતું નથી. એ કહું ને હાસુ હાસુ કહું ને, નાખે. આ તો મેં કોઈ દી ભગવાને નથી જોયા. લ્યો. તો તારે જોવા છે? હા પણ એક વર્ષે વાત કહી દઉં હો. હા બોલો બોલો. છે ને, હે ભાઈ, હા. અમારી ગીરી છે ને નાનકડી સબી છે. એ સબીમાં મેં ભગવાને હરું જોયા છે, પણ હરું ભરું કોઈ દી નથી જોયા. એમ ને? હા તો જો હું તને હરું ભરું બતાવું હા. તો તું એને ઓળખીશ? આ વળી તો કોને કેવું? હા, હાલો હાલો ઓળખી બતાવીશ. લ્યો. તો અરજી જોઈ લે, હું પોતે જ દ્વારકાનો નાથ કૃષ્ણ પરમાત્મા છું. તમે પૈંડ્યો ભગવાન. વાહ, દીનાનાથ, વાહ વાહ. અરે આ તો કોને કેવું? આજે તો હું ધન્ય થઈ ગયો પ્રભુ, ધન્ય થઈ ગયો. બાપા તમારા શરણમાં રાખજો મારા ભગવાન. વાહ 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 ભગવાન, દયા કરી મારા ઉપર બાપા. એ આમ કાયમ ભેળે રહેજો હો. એ પ્રભુ, એ હું કહું છું, આ તમે કઈ બાજુ જાઓ છો? હું રાજા અજમલના ઘરે અવતાર ધારણ કરવા જાઉં છું. હે બાપજી, તો એક વાત કહું. બોલો. પેલી આરતી છે ને, એ હું ઉતારી નો, એવું મને વચન આપો બાપા, એવું વચન આપો. ભલે અરજી ભગત, આ મારું વચન છે. હે દીન દયાળુ, એ મારા પ્રભુ, તમે તો મને ધન્ય કરી દીધો. પણ બાપા મને એ તો કયો, આ તમે કયા દિવસે અજમલ રાજાને ત્યાં અવતાર ધારણ કરશો, એ તો કયો. હરજી પાટી, હું જ્યારે પ્રગટીશ તે દિવસે ચારેય દિશાએ પ્રકાશ પડશે. બરોબર ભાદરવા સુદ 11 ને ગુરુવાર એ દિવસે મારું પ્રાગટ્ય થશે. વાહ મારા ભગવાન, વાહ. અને તમે પોકરણગઢ પધારજો. ઓય બાપા, બાપા હું તો આવીશ, પણ તમે મને ભૂલી જતા નહીં હો પ્રભુ. એ તમે મને ભૂલી જતા નહીં. અરે મારા હરજી, તારે તો મારી પહેલા જ આવવાનું છે. હું પારણિયામાં પહોંચ્યો હોઈશ અને તમે મને ઓળખી જશો. બસ મારા ભગવાન, બસ મને મારા પ્રભુ. તથાસ્તુ. હવે આ પાછળિયા બકરા ચાવવાનું છોડી દઈશ ને તમારી ભક્તિ કરવા માંડીશ. હે બાપજી, હે બાપજી, મને તમે જલ્દી પોકરણગઢ ભેગો કરો. બાપજી જલ્દી મને પોકરણગઢ પહોંચાડો. તથાસ્તુ.